નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે આપણે આગળના વિડીયોમાં જોયેલું કે ડિઝાઇનર બેબી માટે બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું તે મેં તમને વિડીયો બતાવેલો. એ વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજે તે જ બ્લાઉઝની આપણે સિલાઈ શીખવાના છે. કેવી રીતના આપણે ડિઝાઇનર બ્લાઉઝ સીવવાનું છે તે બતાવું તમને. તો આ રીતે મેં કટિંગ કરીને બતાવેલું છે, તે વિડીયો જરૂર જોજો તો વધારે તમને સમજાય. હવે આપણે આ રીતે એક આપણે નાના નાના બે ટુકડા કટ કરેલા હતા, એને જોઈન્ટ કરવાના છે. તો આ રીતે આપણે પહેલાં જોઈન્ટ કરી લઈએ. આ પાર્ટ છે અહીંયા જોઈન્ટ થશે ને આ પાર્ટ છે એક અહીંયા જોઈન્ટ. આ સીધો પાર્ટને ઉથમું આપણે રાખવાનું છે. સુંદર મજાનું આપણું ડિઝાઇનર બ્લાઉઝ બનીને તૈયાર થશે. આ રીતે આપણે સિલાઈ લેવાની છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ. આ રીતે મેં ડબલ સિલાઈ લગાવી લીધી, તમે જોઈ શકો છો. આ એક પાર્ટ આપણે જોઈન્ટ થઈ ગયો છે. એ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે. આ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે. આ રીતે આપણે સિલાઈ લગાવી. આ રીતે આપણે બંને સાઈડ સિલાઈ લગાવી લીધી છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતે તૈયાર કરવાના છે. હવે આપણે એક ઉરે પટ્ટી કટ કરવાની છે, બે આવી રીતના તમે જોઈ શકો છો. આ રીતે ક્રોસમાં જે કટ કરવામાં આવે ને ઉરે પટ્ટી કહેવામાં આવે છે. તો આ રીતે મેં બે પટ્ટી કટ કરી લીધી છે. આનો મેં ઘણા બધા વિડીયોમાં બતાવેલું છે કે ઉરે પટ્ટી કેવી રીતના કટ કરવી. તો આ રીતે આપણે કેવી રીતના મૂંઢાકરમાં ફિનિશિંગ લેવું તે સમજાવું તમને. આ આપણે પટ્ટી નીચે રાખવાની, બરાબર. આ આપણો સીધો પાર્ટ છે. પટ્ટી પણ આપણી સીધી હોવી જોઈએ ને આ રીતે આપણે લગાવવાની છે. બતાવું તે રીતે તમારે લગાવીને આપણે પાઇપિંગ બનાવવાની છે. આ મૂંઢાકારનો ભાગ છે. આ રીતે આપણે મેં સિલાઈ લઈ લીધી છે, તમે જોઈ શકો છો. હવે કેવી રીતના આપણે એનું શેપમાં મૂંઢાકારમાં પાઇપિંગ કેવી રીતના મૂકવી તે સમજાવું. હવે આ કાપડ છે ને આ રીતે ફોલ્ડ કરવાનું, બરાબર. ને આને આ એક વખત ફોલ્ડ કરીને આની ઉપર આ રીતે પાઇપિંગ બનાવતી જવાની છે. જે રીતના હું બતાવું છું એ રીતે તમારે પાઇપિંગ બનાવવાની છે. આ રીતે તમારા મૂંઢાકારનું ફિનિશિંગ આવી જશે ને પાઇપિંગ બનતી જશે. આ રીતે તમે કોઈ બી જગ્યાએ આ રીતે પાઇપિંગ બનાવી શકો. કુર્તી હોય તો તમે રેડીમેડ જેવી કુર્તી આ રીતે સીવલેસ બનાવી શકો. આ રીતે
એક સરખી પાઇપિંગ આવવી જોઈએ. ધાર ઉપર આપણે સિલાઈ લગાવતી જવાનું આ રીતે. એક સાઈડ આપણે ફિનિશિંગ આવી ગયું છે, તમે જોઈ શકો છો સુંદર મજાનું. આ રીતે વધેલું કાપડ કટ કરી લઈએ આપણે. એ જ રીતે આપણે બીજી સાઈડ મૂંઢાકારમાં ફિનિશિંગ લેવાનું છે, તો હું લઈ લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો મેં બંને સાઈડ આપણે મૂંઢાકારમાં ફિનિશિંગ લઈ લીધું છે. આ રીતે તમારે લઈ લેવાનું છે. આ રીતે આપણે તૈયાર કરવાનું છે, બરાબર. હવે આપણે એક પટ્ટી કટ કરવાની છે ઉપર આપણે કોલર બનાવવા માટે. તમે જોઈ શકો છો 3 ઇંચની આપણે પહોળાઈ છે ને આપણી લંબાઈ છે એ તમને બતાવું તે પ્રમાણે લેવાની છે 13 ઇંચ. આ રીતે એક પટ્ટી કટ કરેલી છે મેં. હવે એને કેવી રીતના ફિનિશિંગ લેવું તે સમજાવું. આનું આપણે મધ્ય કરીને એક માર્કિંગ કરવાનું છે, તો મેં માર્કિંગ કરી લીધું છે. આ પટ્ટીનું પણ આપણે એક મધ્ય કરીને માર્કિંગ કરવાનું છે, તો તેનું પણ માર્કિંગ કરી લીધું ને બે આપણે આ રીતે એક માર્કિંગ કરવાના છે જે 2.5 ઇંચે. આ રીતે બે માર્કિંગ કરી લીધા, બરાબર. હવે એટલા માટે મેં આ બધા માર્કિંગ કરેલા છે કે જે આપણે આ ભાગ લગાવવાનો છે એટલો ભાગ આપણે છોડી દેવાનો, બાકી આપણે બધી સિલાઈ લઈ લેવાની છે. જે આ માર્કિંગ છે ત્યાંથી આપણે માર્કિંગ રાખીને એટલે સુધીનો આપણે આ ભાગ સિલાઈ નથી લેવાની, બાકી આપણે ફરતી સિલાઈ લઈને આપણે કોલર બનાવવાનો છે. તો કેવી રીતના કોલર બનાવો તે સમજાવું તમને હું. આ રીતે આપણે આડી સાઈડ ફિનિશિંગ લઈ લઈએ. આ રીતે ચોરસ બનાવવાનું છે. આ રીતે જે મેં માર્કિંગ 2.5 ઇંચનું કર્યું ત્યાં સુધી લેવાની છે સિલાઈ. આ સાઈડ લઈ લેવાની છે. આ રીતે આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ, બરાબર. કેવી રીતના કોલર બનશે તમે જોઈ શકો છો. હું બતાવું તે પ્રમાણે તમારે કોલર બનાવવાનો છે. બંને સાઈડ આપણે સિલાઈ લઈ લેવાની છે. આ રીતે જે 2.5 ઇંચનું માર્કિંગ કરેલું છે ત્યાં સુધી લેવાનું છે. આગળ આપણે સિલાઈ નથી લેવાની. આ રીતે બંને સાઈડ આપણે 2.5 ઇંચનું માર્કિંગ કરેલું ત્યાં સુધી લેવાનું. આ રીતે આપણે ડબલ બંનેમાં સિલાઈ પણ લગાવી લીધી છે. આ રીતે બની ગયું, બરાબર. હવે આને આપણે પલટાવી લઈએ. આ રીતે વ્યવસ્થિત આપણે ખૂણાને આપણે લઈ લેવાના છે. આ ભાગને પણ પલટાવી લઈએ, બરાબર. બંને સાઈડ મેં આપણે જે સિલાઈ લીધેલી છે ને પલટાવી લીધું. હવે કેવી રીતના કોલર લગાવવો તે સમજાવું તમને. આપણે આ રીતે માર્કિંગ કરેલું, બરાબર. આ રીતે જે માર્કિંગ છે ત્યાંથી આપણે આ રીતે માર્કિંગને એકારે આ રીતે રાખી દેવાનું છે. હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. આ સીધો પાર્ટ છે તો એ સીધો પાર્ટ રહેવો જોઈએ. એ રીતે આપણે સિલાઈ લગાવવાની છે, બરાબર. આ રીતે જે આપણે ખુલ્લી સાઈડ રાખેલી એક જ પાર્ટમાં આપણે લેવાનું છે. બીજો પાર્ટ આપણે પલટાવીને અંદરની સાઈડ લેવાનું. આ રીતે જ્યાં સુધી આપણે સિલાઈ લીધી ત્યાં સુધી આપણે આ રીતે લઈ લેવાનું છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ.
રીતે મેં સિલાઈ લગાવી લીધી બરોબર. હવે આપણે જે બાકી કાપડ છે ને આ રીતે રાખી ને આ કાપડને આ રીતે અંદરની સાઈડ રાખીને આ રીતે આપણે સિલાઈ લેતી જાઓ. તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું છું એ બધા પોઈન્ટ તમે જોઈને શીખજો. આમ આપણે ધારની સિલાઈ લગાવતા જઈએ અને સિલાઈ લેતા જઈએ તો એક સરખું આપણું ફિનિશિંગ આવે છે. આ કાપડ આપણે અંદરની સાઈડ રાખવાનું છે ને આ કાપડને આ રીતે આપણે ફોલ્ડ કરતું જવાનું છે ને આ રીતે સિલાઈ લેતી જવાની. આ રીતે આપણું બનશે. આમાં તમારે કેનવાસ રાખવો હોય તો કેનવાસ પણ રાખી શકો તમે. મારે સિમ્પલ રીતે બનાવવાનો છે કોલર એટલે મેં સિમ્પલ રીતે બનાવેલો. તમે આમાં કેનવાસ નાખીને પણ ફિનિશિંગ સુંદર મજાનું લઈ શકો. આ રીતે આપણો કોલર પણ બની ગયો એની ફિનિશિંગ પણ આવી ગયું. આ રીતે સિલાઈ રાખી જશે. આ રીતે આપણો કોલર બનીને તૈયાર થઈ ગયો છે. ઉપરની સાઈડ તમે જોઈ શકો છો સુંદર મજાનો. હવે આપણે નીચેના પાર્ટમાં કેવી રીતના ફિનિશિંગ લેવું તે તમને સમજાવું. એક આપણે પટ્ટી કટ કરવાની છે ને નીચે પાર્ટ આપણે ફિનિશિંગ લેવાનું છે તો હું તમને બતાવું તે રીતે લેવાનું છે. પહેલાં આપણે આ રીતે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે સાઈડમાં. તો હું તમને એક બતાવું તે રીતે આપણે બીજી પટ્ટી બે પટ્ટી એ રીતે ફોલ્ડ કરી લેવાની છે સાઈડમાં જે બાકી છે તેને. આ રીતે આપણે પહેલાં પટ્ટી ફોલ્ડ કરી લઈએ પછી આપણે નીચેનું ફિનિશિંગ લઈએ. હું તમને બતાવું તે રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે. ધીમી ધીમી પટ્ટી ફોલ્ડ કરવાની બંને સાઈડ આપણે. આ એક સાઈડ મેં ફોલ્ડ કરી દીધી એ રીતે આપણે બીજી સાઈડ પણ ફોલ્ડ કરી લઈએ. આ રીતે એકદમ નાની નાની આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે. બંને સાઈડ મેં પટ્ટી ફોલ્ડ કરી લીધી છે તમે જોઈ શકો છો. એ રીતે આપણે સાઈડમાં આપણું ફિનિશિંગ આવી ગયું છે. હવે આપણે નીચેની પટ્ટી લગાવવાની છે તો મેં એક પટ્ટી કટ કરી લી. આમાં મેં સાંધા લગાવીને કમ્પ્લીટ કરી લીધી છે. હવે નીચેના ભાગે આપણે આ તમારે 1 થી 1.5 ઇંચ નાખવાની પહોળાઈ આપણી જેટલી કમરની છે ત્યાં સુધી આપણે રાખવાની છે બરાબર. તો એ રીતે આપણે આ પટ્ટીને ફોલ્ડ કરીને આ રીતે લગાવવાનું. આ સીધો પાર્ટ છે પટ્ટી આપણી ઉથમી હોવી જોઈએ એ રીતે આપણે સિલાઈ લેવાની છે. જે રીતના હું બતાવું છું એ રીતે તમારે સિલાઈ લેતી જવાની છે. આ રીતે એટલે આપણે કમરના ભાગે ફિનિશિંગ આવી જશે. આપણે ડિઝાઇનર બ્લાઉઝ પહેરવાથી દીદીને સુંદર લાગે છે તો તમે જરૂર ટ્રાય કરજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો એટલે વિડીયો તરત તમને મળી જાય. આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. ડબલ સિલાઈ લગાવી લીધી છે. હવે ફક્ત આપણે પટ્ટીમાં સિલાઈ લગાવવાની છે. આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે. આ રીતે મેં પટ્ટીમાં સિલાઈ લગાવી લીધી છે.
હવે બધું જ કાપડ અંદરની સાઈડ ફોલ્ડ કરી ને આપણે ધારની સિલાઈ લગાવવાની આ રીતે. આમાં તમે બાજુમાં પણ સિલાઈ લગાવીને ફિનિશિંગ અથવા હાથ સિલાઈ કરી શકો. મારે હાથ સિલાઈ કરવાની છે એટલે બાજુમાં હું સિલાઈ નથી લગાવતી, બાકી તમારે સિલાઈ લગાવી લેવાની. આ રીતે આપણું બ્લાઉઝ ડિઝાઇનર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે દોરી બનાવવાની છે, તો હું તમને એક દોરી બતાવું, તે રીતે તમારે બધી દોરી બનાવી લેવાની છે. આપણે જે રીતે નોર્મલ રીતે આપણે દોરી બનાવીએ તે રીતે જ બનાવવાનું છે. આ રીતે મેં એક પટ્ટી કટ કરેલી છે, એને કેવી રીતના ફોલ્ડ કરીને પલટાવવું ને એક દોરી કેવી રીતના લગાવવી એવી રીતના તમારે ટોટલ 6 દોરી બનાવવાની છે. 2 આ સાઈડ આવશે, આપણે 2 આ સાઈડ આવશે ને 2 આપણે અહીંયા કોલરની જગ્યાએ આવશે. એ રીતે આપણે બનાવવાની છે. તો એ હું તમને એક દોરી બતાવું, એ રીતે તમારે બધી દોરી તૈયાર કરી લેવાની છે. આ રીતે મેં સિલાઈ લગાવી લીધી છે. એક આપણે આડી સિલાઈ લગાવવાની છે ને આ વધેલું કાપડ છે આ રીતે બધું જ આપણે કટ કરી લેવાનું છે. આપણે સિલાઈ માટેનું રાખવાનું છે, બાકી બધું આપણે આ રીતે કટ કરી લેવાનું છે. આપણે દોરી ઇઝીલી આપણી પલટી જાય એટલા માટે. જે રીતના હું બતાવું છું એ રીતે તમારે કાપડ કટ કરી લેવાનું છે, બરાબર. હવે કેવી રીતના દોરીને પલટાવી તે તમને સમજાવું. આ રીતે આપણે આડી સિલાઈ લગાવી લીધી છે. હવે દોરી કેવી રીતના પલટાવી, આ રીતના મેં એક સરિયો લીધો છે, તમે સોયથી પણ પલટાવી શકો, કોઈ બી વસ્તુથી તમે પલટાવી શકો. આ રીતે આપણે કાપડને ફસાવી લેવાનું છે અંદરની સાઈડ. આ રીતે આપણે દોરી પલટાવવાની છે. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે પલટાવવાની છે.
આ રીતે આપણે દોરી પૂરવી છે. આ રીતે તમારે બધી દોરી બનાવી લેવાની છે ને આપણે આ રીતે આપણે બે ટુકડા કરી લેવાના છે આ દોરીના, કેમ કે બંને સાઈડ નાના નાના આપણે આવશે ને બીજી આપણે ઉપરની છે મોટી દોરી આવશે. આ રીતે આપણે બે ટુકડા કટ કરી લીધા છે. તો એને લગાવવા કેમ તમને એક બતાવી દઉં. એ રીતે તમારે બધાય લગાવી દો. એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, બરાબર. બે સાઈડ અહીંયા ને બે ઉપર કોલરમાં. તો એક બતાવી દઉં. એ રીતે તમારે બધાય લગાવી લેવાની છે દોરી. આ રીતે આપણું બ્લાઉઝ કમ્પ્લીટ થશે. ડિઝાઇનર સુંદર મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે લોકવાળી સિલાઈ લગાવી લેવાની. આ રીતે તો આ રીતે આપણે બધી દોરી લગાવવાની છે. તો બધી દોરી લગાવી લઉં છું. જોઈ શકો છો આ રીતે આપણે બધી જગ્યાએ દોરી લગાવી લીધી છે ને ફૂમતા બનાવીને તૈયાર કરી લીધા છે. બે દોરી અહીંયા, ચાર આપણે આ રીતેનું ફિટિંગ ફિનિશિંગ આવશે. આ રીતે બનશે. હવે કેવી રીતના પહેરવાનું થશે એ તમને સમજાવી દઉં. આ રીતે બેબીને પહેરાવવામાં આવશે. આ રીતે આપણો કોલરનો ભાગ આવી જાય. આ રીતે આ રીતે આપણો કમરના ભાગે આવી જાય દોરી. તમે જોઈ શકો છો એકદમ સુંદર રીતે આ રીતે બનીને તૈયાર થશે. જે રીતના ઇઝી એકદમ છે. આમાં કંઈ મુશ્કેલ જેવું નથી. તમને સીવું સહેલું છે ને કટિંગ એ સહેલું જ છે, બરાબર. એટલે કટિંગનો વિડીયો ખાસ જોજો તો તમને વધારે ખ્યાલ આવશે કટિંગ કેમ કરવું અને સિલાઈ કેવી રીતના કરવી. આ રીતે એનું લુક આવશે બ્લાઉઝનું. પાછળ દોરી આ આપણે ગળાના ભાગે, આ રીતે આગળનો ભાગ તમે જોઈ શકો છો. આ રીતે બ્લાઉઝ તૈયાર થશે. એકદમ ન્યૂ પેટર્ન ન્યૂ ડિઝાઇનમાં તમારે નાના ટુકડામાંથી ઇઝીલી તમે આ રીતે બનાવી શકો. નાના નાના ડ્રેસ કે બ્લાઉઝમાં આપણે વધેલા કાપડમાંથી બેબી માટે બ્લાઉઝ બનાવી શકો. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. આ વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ. આ રીતના તમારે અવનવા ફરમાં મગાવો હોય તો કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા કે પેટર્નવાળા, તમે નીચે વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં કોલ કરીને તમે મગાવી શકો. ધન્યવાદ.